નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજના યુનિટ નંબર 2 અનફર્ગેટેબલ વોલ્ટ ડિઝનીના પાઠમાં આજે આપણે ટ્રુ ફોલ્સ અને એડિટિંગ પેરેગ્રાફની વાત કરવાના છીએ દોસ્તો. આ વિડીયો લેક્ચરમાં તમને ટ્રુ ફોલ્સ 4 માર્ક્સના અને એડિટિંગ પેરેગ્રાફ જે છે એ 3 માર્ક્સનો જોવા મળશે. વિદ્યાર્થી મિત્રો, વોલ્ટ ડિઝનીનું નામ તો તમે સાંભળ્યું છે દુનિયામાં, બરાબર છે? હર કોઈ વ્યક્તિ જાણે છે. આ વાર્તાની અંદર તેણે કરેલ મહેનત, તેનું નસીબ અને તેની કલ્પના શક્તિને રજૂ કરવામાં આવી છે. તમે વિડીયો લેક્ચરમાં બરાબર એ ભણી ગયા છો. તેના એનિમેશને નાના બાળકને પોતાની શારીરિક પીડા કેવી રીતે ભૂલાવી દીધી તેની વાત પણ કરવામાં આવી છે. એ તો તમે જાણતા જ હશો. આ સાથે ડિઝનીએ કરેલા દાન, વર્ષો સુધી કાર્યરત રહી શકાય તેવો તેટલો પ્રોજેક્ટ્સ તથા તેની લોકપ્રિયતાનો કપરો માર્ગ વગેરેની માહિતી પણ આ યુનિટમાં તમે ભણી ગયા છો. મૃત્યુની આગલી રાત્રે પણ વોલ્ટનું મન પ્રોજેક્ટથી ભરપૂર હતું. દુનિયાના લોકોને તેના કાર્ટૂન મિકી માઉસની ભેટ આપી તે ખરેખર અવિસ્મરણીય છે, અનફર્ગેટેબલ છે. એટલે એનું ટાઇટલ આપ્યું છે અનફર્ગેટેબલ વોલ્ટ ડિઝની. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે બોર્ડના ક્વેશ્ચન પેપર પ્રમાણે 1 થી 4 પ્રશ્નો 4 માર્ક્સ માટે અહીંયા આપણે જોઈ રહ્યા છીએ. પહેલો સવાલ છે, વોલ્ટ સ્કેચ્ડ હિઝ ફેવરિટ એનિમલ્સ. તો જો ફેવરિટ ફોલ્સ વિધાન છે તો અહીંયા શું આવવું જોઈએ? તો કે વોલ્ટ સ્કેચ્ડ હિઝ ફર્સ્ટ એનિમલ. શું આવવું જોઈએ? ફર્સ્ટ એનિમલ. બરાબર છે? એટલે આવી નાની એવી ભૂલ આપે તો તમે બરાબર ધ્યાન રાખજો. તમારે મૂળ વાક્ય લખી અને પછી ટ્રુ કે ફોલ્સ લખવાનું છે એક્ઝામમાં, એ ધ્યાન રાખજો. બરાબર? અહીંયા આ સુધારેલું વાક્ય છે એ તમારા નોલેજ માટે આપવામાં આવ્યું છે. બરાબર? પરીક્ષામાં તમારે સુધારવાનું નથી. ચલો, ક્વેશ્ચન નંબર 2. વોલ્ટ ડીડ નોટ લાઇક ટ્રેન્સ. વોલ્ટને ટ્રેન ગમતી ન હતી. આ વિધાન ખોટું છે. તો શું આવવું જોઈએ? તો કે વોલ્ટ લાઇક ધ ટ્રેન્સ. એને તો ટ્રેન ગમતી હતી. તમને ખબર છે ને ડિઝનીલેન્ડની અંદર, બરાબર? ડિઝનીલેન્ડની અંદર પહેલા જ આપણે આપી દીધું છે. બરાબર છે? ચાલો, થર્ડ સેન્ટેન્સ જુઓ તો. એટ ફર્સ્ટ હી સ્ટાર્ટેડ હિઝ કાર્ટૂન સિરીઝ એલિસ ઇન કાર્ટૂન લેન્ડ. તો કાર્ટૂન લેન્ડમાં એણે પહેલી કાર્ટૂન સિરીઝ શરૂ કરી. વિધાન સાચું છે કે ખોટું છે? યસ, વિધાન સાચું છે. વેરી ગુડ. ચાલો, 4 નંબર ને 5 નંબરમાં ટ્રાય કરો. ઇટ વોઝ ઓપન્ડ ઇન જુલાઈ 1955. તો ડિઝનીલેન્ડ છે એ જુલાઈ 1955માં શરૂ થયું. તો વિધાન સાચું છે. વેરી ગુડ. ચાલો, 5 નંબર. વોલ્ટ ડોનેટેડ હ્યુઝ મની. વોલ્ટે બહુ બધા પૈસા જુઓ, હ્યુઝ મની. તો વિધાન કેવું છે? તો કે ફોલ્સ છે. શું આવવું જોઈએ? તો કે વોલ્ટ ડોનેટેડ અ લોટ ઓફ મની આવવું જોઈએ. શું આવવું જોઈએ? લોટ ઓફ મની. યુઝ શબ્દ અહીં વાપરી શકાતો નથી. આવી નાની સિંગલ ભૂલો છે એ વિદ્યાર્થીઓ અટવાઈ જાય એટલા માટે આપી હોય છે. પણ તમે આ વિડીયો લેક્ચરના અંતે ચોક્કસપણે એવું કહી શકશો કે હવે મને ટ્રુ ફોલ્સમાં બિલકુલ પ્રોબ્લેમ નથી. ચાલો, ટ્રાય યોર લક. ઇન અમેરિકા હી સ્ટડીડ કાર્ટૂનિંગ. અમેરિકામાં? તો કે નો. તો શું આવવું જોઈએ? તો કે ઇન શિકાગો હી સ્ટડીડ કાર્ટૂનિંગ. ઓકે દોસ્તો, ચાલો બીજા કેટલાક વાક્યો આપણે જોઈ લઈએ. ઓકે, જુઓ નંબર નેક્સ્ટ જુઓ. બરાબર? કહો જી, ટ્રુ છે કે ફોલ્સ? પીપલ થિંક વોલ્ટ ઇઝ સ્ટીલ અલાઇવ. યસ, વિધાન સાચું છે. ચાલો, નંબર 8. વોલ્ટ સ્ટડીડ કાર્ટૂનિંગ ઇન શિકાગો. વોલ્ટે શિકાગોમાં કાર્ટૂનિંગનો અભ્યાસ કર્યો. તો હમણાં જ આપણે વાત કરી, વિધાન સાચું છે. યસ, વોલ્ટ હેઝ ગિવન મેમોરેબલ કાર્ટૂન્સ, નેચર ફિલ્મ્સ, લાફિંગ ફિલ્મ એટસેટ્રા. વોલ્ટે તો ઘણું બધું આપ્યું છે. હા, ઘણું બધું આપ્યું છે ને. મેમોરેબલ કાર્ટૂન્સ ને બધું આપ્યું છે ને આપણને. તો વિધાન સાચું છે ખોટું છે? તો કે વિધાનમાં તો ભૂલ છે. તો વિધાન ખોટું છે. તો શું આવે? તો કે વોલ્ટ હેઝ ગિવન મેમોરેબલ કાર્ટૂન્સ, નેચર ફિલ્મ્સ એન્ડ ફીચર ફિલ્મ. તો કેવી આવી? ફીચર. લાફિંગ ફિલ્મ્સ આપી નથી. એટલે નાની એવી ભૂલ વાક્યના અંતે આપે અને વિદ્યાર્થી અટવાય એવો અહીંયા શિક્ષકનો પ્રયત્ન હોય છે. પણ તમે બરાબર સાવધ થઈ જજો. ચાલો, 10 નંબરમાં ટ્રાય કરો. ટ્રુ કે ફોલ્સ? વોલ્ટ વોઝ મેચલેસ, ઇમેજિનેટિવ એન્ડ કલેક્ટિવ. બોલો. તો યસ, વાક્યમાં ભૂલ છે, ફોલ્સ છે. સાચું શું આવે? તો વોલ્ટ વોઝ મેચલેસ, ઇમેજિનેટિવ એન્ડ ક્રિએટિવ, નહીં કે કલેક્ટિવ. જોયું તમે કેવી કેવી નાની ભૂલો આપવામાં આવે છે? યસ. ચાલો, 11 નંબરમાં ટ્રાય કરો છો. રોય એડવર્ડ લાઇક્ડ વોલ્ટ્સ વે ઓફ સ્ટોરી ટેલિંગ ધેન શી ફિનિશ્ડ મૂવી. તો ફિનિશ્ડ મૂવી કરતા તો જે વોલ્ટે સ્ટોરી કહી તે એડવર્ડને ખૂબ ગમી. તો વિધાન સાચું છે, ટ્રુ. ચાલો, 12 નંબર. વોલ્ટ સ્ટાર્ટેડ એનિમેશન કંપની ઇન શિકાગો સિટી. વોલ્ટે શિકાગો સિટીમાં એનિમેશન કંપની શરૂ કરી હતી. વિધાન કેવું છે? તો કે ખોટું છે. તો ક્યાં શરૂ કરી? વોલ્ટ સ્ટાર્ટેડ એનિમેશન કંપની ઇન કેન્સાસ સિટી. ક્યાં આવે દોસ્તો? કેન્સાસ સિટી. ખ્યાલ આવી ગયો હવે તમને? ઓકે, તો તમને ગમે તો શેર કરજો, લાઈક કરજો. બરાબર છે? અને હવે આગળ આપણે જોઈએ શેપર શેપ્ડ. તમે પોયમ તો ભણી ગયા છો. શેપર શેપ્ડ કેટલી મસ્ત પોયમ છે.
બરાબર છે, હરેન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય દ્વારા લખેલી. અને આ કવિ, આની અંદર કુંભાર, બરાબર, કવિ અને શસ્ત્રોને ધાર કરનાર તેમજ સ્વપ્ન જોનાર વ્યક્તિઓની વાત કરે છે અને તેમનામાં થયેલ પરિવર્તન તરફ આપણું ધ્યાન દોરે છે. તો વ્યક્તિ પોતાની જાતને ભૂલીને કાર્ય માટે સમર્પિત થઈ જાય છે. અંતે સ્વપ્ન જોવાને બદલે ભગવાનનું શરણ સ્વીકારી લે છે. હો, બરાબર. સમય જતા માણસ દાહ પણ કેળવે છે ને, અને ડાહ્યો બને છે. સમય બળવાન છે, સમય બળવાન શિક્ષક છે, હું તો એમ કહીશ. સમય ઘા રૂજાવે છે અને અંતે માણસ ભગવાનનું શરણ લઈ લે છે. હો, ચલો, આ યુનિટ તો તમે બરાબર વિડીયો લેક્ચરમાં ભણી જ ગયા છો. અને હવે ટ્રાય કરો ટ્રુ ફોલ્સની. ધ પોએટ ક્રિએટેડ અ લોટ ઓફ સોંગ્સ. પોએટે બહુ બધા સોંગ ક્રિએટ કર્યા. વિધાન સાચું છે. યસ, વેરી ગુડ. ચાલો, નંબર 2. ધ પોએટ હેઝ સ્ટાર્ટેડ kneeling એટ ધ હેડ ઓફ ઓલમાઇટી. તો જુઓ, અહીંયા વિધાનમાં ભૂલ છે, એટલે કે ખોટું છે વિધાન. સાચું શું આવે? તો ધ પોએટ હેઝ સ્ટાર્ટેડ kneeling એટ ધ ફીટ. શું આવે? એટ ધ ફીટ. હેડની નાની એવી ભૂલ બરાબર ધ્યાનમાં રાખજો. ફીટ આવે. શું આવે? ફીટ ઓફ ઓલમાઇટી. બરાબર છે. ચાલો, 3 નંબરની ટ્રાય કરો. ધ પોએટ ગોટ વિઝડમ એન્ડ લર્નેડ ટુ બી ક્લે. વિધાન કેવું છે? ટ્રુ. વેરી ગુડ. ચાલો, 4 નંબર. ધ પોએટ મેડ મેની શાઇનિંગ સ્વોર્ડ્સ. ઘણી બધી તલવારો બનાવી હતી. યસ, વિધાન સાચું છે. 5 નંબરમાં જુઓ. નાવ ધ પોએટ હેઝ લર્નેડ ટુ બી સ્વોર્ડ. હવે પોએટ સ્વોર્ડ બનવાનું શીખ્યા. બરાબર, એવું કહે છે. તો વિધાન તો ખોટું છે. તો શું શીખ્યા છે? હા, સોરી, ધ પોએટ હેઝ લર્નેડ ટુ બી સ્વોર્ડ. હા, તલવાર બનવાનું શીખ્યું હતા. બરાબર છે. ચાલો, ધ પોએટ મેડ એટ્રેક્ટિવ પોટ્સ ઓન હિઝ વોલ. તો જુઓ, એટ્રેક્ટિવ શું કહે છે? હા, આ વિધાનમાં ભૂલ છે. જુઓ, આ વિધાનમાં ભૂલ છે. આ વિધાન ખોટું છે. શું આવે? ધ પોએટ મેડ વેરિયસ પોટ્સ. એટ્રેક્ટિવ નહીં, વેરિયસ પોટ્સ આવે. બરાબર છે. વેરી ગુડ. ચાલો, 7 નંબરમાં ટ્રાય કરો. ધ ક્લે ઇઝ વેરી સોફ્ટ એન્ડ હાર્ડ ટુ બી શેપ્ડ. જુઓ, શું લખ્યું છે? હાર્ડ. અને વિધાન ખોટું છે. શું આવે ત્યાં? ઇઝી આવે. સમજાય છે તમને? તો નાની નાની ભૂલો હોય છે દોસ્તો, આમાં મોટી ભૂલો નથી હોતી. બરાબર, તમે ટ્રાય કરશો ને તો ચોક્કસપણે આવડી જશે. ચલો, હજુ એક તમને 8મું વાક્ય આપું. ધ પોએટ વોઝ એ ડ્રીમ. ધ પોએટ વોઝ એ ડ્રીમ. તો વિધાન ખોટું છે. તો શું આવે? ધ પોએટ વોઝ એ ડ્રીમર આવે. ડ્રીમની પણ કેવા હતા? ડ્રીમર હતા. બરાબર છે. ચાલો, પોએટ વોઝ એ ડ્રમર. જો કેવી ભૂલ આપી છે. પોએટ વોઝ એ ડ્રમર. હવે ડ્રમર તો ક્યાંથી હોઈ શકે? હે, ડ્રમરની તો વાત જ નથી. તો શું આવે? ડ્રીમર આવે. બરાબર, આવી ભૂલો આપે. જુઓ, ધ પોએટ હેઝ ગોટ ન્યૂ નોલેજ એન્ડ નાવ લર્નેડ ટુ બી એન એક્ટર. જુઓ, શું કીધું? એક્ટર બનવાનું શીખા. તો કે ના રે, વિધાન ખોટું છે. તો શું આવે? ધ પોએટ હેઝ ગોટ ન્યૂ નોલેજ એન્ડ નાવ લર્નેડ ટુ બી અ સોંગ. એ તો ગીત બનવાનું શીખા દોસ્તો. બરાબર છે. ચાલો, 11 નંબરમાં. ધ પોએટ ઓલવેઝ મેડ મેની શાઇનિંગ સ્વોર્ડ્સ. ઘણી બધી શાઇનિંગ સ્વોર્ડ્સ બનાવી. તો વિધાન તો સાચું છે. તો 12 નંબર જોઈએ. ધ વર્ડ સુપ્રીમ ઇઝ યુઝડ ફોર ધ પોએટ. પોએટ માટે સુપ્રીમ શબ્દ વાપર્યો છે. તો કે ના, વિધાન ફોલ્સ છે. તો શું આવવું જોઈએ? તો કે ધ વર્ડ સુપ્રીમ ઇઝ યુઝડ ફોર ગોડ. એ તો ગોડ, ભગવાન માટે વાપર્યું છે યાર, ઓલમાઇટી માટે. તો ચલો, હવે આપણે આ વિડીયો લેક્ચરની અંદર ક્વેશ્ચન નંબર 30, 31, 32ના કેટલાક પેરેગ્રાફ જોઈએ છે. બહુ મસ્ત અને અગત્યના આઈએમપી બોર્ડ માટે પેરેગ્રાફ છે દોસ્તો. તમે વિડીયો લેક્ચર જોવાનું ચાલુ રાખજો. કોમ્પ્લેક્સ, મિલિયન્સ, એક્સ્ટ્રાઓર્ડિનરી અને અમેઝિંગ, આવા 4 ઓપ્શન્સ આપ્યા છે. તમારે આ પેરેગ્રાફ મૂળ લખવાનો છે અને આ ખાલી જગ્યાઓ પૂરતી જવાની છે. એક ઓપ્શન જવાબમાં વધશે, યાદ રાખજો. બરાબર, ચાલો ટ્રાય કરો. જો વોલ્ટ વોઝ અ કેવો ખાલી જગ્યા મેન, તો કેવો માણસ હતો? તો કે વોલ્ટ વોઝ એ કોમ્પ્લેક્સ મેન. તો 30 નંબરમાં શું આવ્યું? તો કે કોમ્પ્લેક્સ. પછી અહીં લખ્યું જીનિયસ હુ હેડ એન ખાલી જગ્યા એબિલિટી. તો કેવી એબિલિટી હતી? તો એક્સ્ટ્રા ઓર્ડિનરી એબિલિટી હતી. કેવી હતી? એક્સ્ટ્રા ઓર્ડિનરી એબિલિટી. બરાબર, તો 31 નંબરમાં શું આવ્યું? એક્સ્ટ્રા ઓર્ડિનરી. બરાબર, ચાલો પછી ટુ ધ મિલિયન્સ ઓફ પીપલ. તો 32 નંબરમાં શું આવે? તો કે મિલિયન્સ ઓફ પીપલ. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? આ રીતે ખાલી જગ્યાઓ પૂરતી જવાની અને આખો પેરેગ્રાફ બોર્ડના ઉત્તરવહીમાં લખવાનો. બરાબર, ચાલો બીજો એક પેરેગ્રાફ તમને આપું છું. બરાબર, 3 માર્ક્સનો છે. ટ્રાય કરો. છો ફાઇનાન્સ, ઇમ્પ્રેક્ટિકલ, બેંકરપ્ટસી અને પ્લેઝર, 4 શબ્દ આપ્યા છે. ટુ ધ બેન્કર્સ વુ ફાઇનાન્સ અસ, કે જેમને ફાઇનાન્સ એટલે નાણાકીય મદદ કરતા. બરાબર, તો પહેલા નંબરમાં આવશે ફાઇનાન્સ. ચાલો, આઈ એમ શ્યોર હી સીમ્ડ લાઇક અ મેન હેલ બેન્ટ ફોર ખાલી જગ્યા બેંકરપ્ટસી ટુ મી. હી વોઝ મી, my amazing kid brother, full of
ઇમ્પ્રેક્ટિકલ ડ્રીમ્સ. શું આવશે? ઇમ્પ્રેક્ટિકલ. 32 નંબરમાં. ખ્યાલ આવ્યો દોસ્તો? હા, આ રીતે તમારે ખાલી જગ્યા પૂરી અને આખો પેરેગ્રાફ બોર્ડમાં લખી 3 માર્ક્સ લેવાના છે. આશા રાખીએ કે તમને 3 માર્ક્સમાં હવે કોઈ રોકી શકશે નહીં. ચાલો બીજા કેટલાક પેરેગ્રાફની ટ્રાય કરો છો. અહીં એક પેરેગ્રાફ આપ્યો, ટ્રાય કરો છો. બીજી, ઇન્ડસ્ટ્રીયસ અને કોમ્પ્લેક્સ અને સ્ટ્રોક શબ્દ આપ્યા. ચાલો શું આવશે? ફોર માય ઇમેજિનેટિવ. ઇન્ડસ્ટ્રીયસ શું આવશે? ઇન્ડસ્ટ્રીયસ બ્રધર. બરાબર. ચાલો ટુ કીપ ધ રેસ્ટ ઓફ અસ, તો શું આવશે? રેસ્ટ ઓફ અસ બીઝી. તો 31 નંબરમાં શું આવશે? બીઝી આવશે. ફોર મેની મેની યર્સ વોલ્ટ વોઝ એ ખાલી જગ્યા મેન. તો કેવો માણસ હતો? આપણે હમણાં કહ્યું કે કોમ્પ્લેક્સ માણસ હતો. કેવો હતો? કોમ્પ્લેક્સ. ચાલો ચોથો એક પેરેગ્રાફ છે, ટ્રાય કરો છો. બરાબર, બધા પ્રયત્ન કરો. ચાલો જાતે બનાવો. મસ્ત એકદમ સિમ્પલ અને બોર્ડ માટે આઈએમપી પેરેગ્રાફ છે. ટુ ધ રાઇટર્સ, પ્રોડ્યુસર્સ એન્ડ યસ એનિમેટર્સ. વેરી ગુડ. હુ વર્કડ વિથ હિમ. હી વોઝ અ ખાલી જગ્યા. તો હી વોઝ અ કેવો માણસ હતો? એના માટે તો જીનિયસ હતો. કેવો હતો? જીનિયસ હતો. હુ હેડ એન એક્સ્ટ્રા ઓર્ડિનરી એક્સ્ટ્રા સ્ટ્રોક ઓફ ઇમેજિનેશન. શું આવશે? ઇમેજિનેશન. ખ્યાલ આવી ગયો હવે તમને? બરાબર છે. તો આ રીતે આ ખાલી જગ્યાઓ તમે પૂરી શકશો દોસ્તો. ઓકે, બહુ બધા વિડીયો છે આની અંદર આ ટાઈપના, અલગ અલગ એપ્લિકેશન્સ, ઈમેલ, સમરી રાઇટિંગ, બરાબર, ઇન્ડેક્સ સ્પીચ, વોઇસ, ટેન્સીસ, ટેક્સ, ગ્રામર, બરાબર. તમે એનો લાભ લેજો. ચલો બીજા એક પેરેગ્રાફની વાત કરીએ આપણે. ચલો 5મો પેરેગ્રાફ જુઓ જોઈએ. ડિટર્મિનેશન, ઇલેસ્ટ્રેટ્સ, બેટર અને આઈડિયાઝ. તો શું આવવું જોઈએ? ધ સ્ટોરી ઓફ ડિઝનીલેન્ડ પરહેપ્સ. શું આવે? પરહેપ્સ બેટર. શું આવે? બેટર. બેટર ધેન, જો ડિગ્રી છે જુઓ, કમ્પેરિંગ. બેટર ધેન એનીથિંગ એલ્સ. ઇલસ્ટ્રેટ્સ 31 નંબરમાં શું આવે? ઇલસ્ટ્રેટ્સ. હા, રજૂ કરે છે ઉદાહરણ આપીને. વોલ્ટ્સ વિઝન. વોલ્ટનું વિઝન છે ને ઇલસ્ટ્રેટ થાય છે. જુઓ. એન્ડ હી સ્ટબોર્ન ડિટર્મિનેશન. શું આવે? સ્ટબોર્ન ડિટર્મિનેશન. સ્ટબોર્ન એટલે જિદ્દી, બરાબર. ડિટર્મિનેશન એટલે દ્રઢ નિશ્ચય, બરાબર છે. ચાલો છઠ્ઠા પેરેગ્રાફને ટ્રાય કરો વિદ્યાર્થી મિત્રો. ચોક્કસપણે મને આશા છે કે તમને આવડી જ જશે. ફર્ટાઇલ, પોટપોરી, નર્સ અને ઇલસ્ટ્રેટ્સ. 4 શબ્દ છે. ઓકે, તમારે 3 ખાલી જગ્યા પૂરવાની છે. ફોર યર્સ વોલ્ટ હેડ ક્વાઇટલી. હા, ક્વાઇટલી. તો શું આવશે? નર્સ્ડ. પોષણ કર્યું. ધ ડ્રીમ ઓફ ન્યૂ કાઇન્ડ ઓફ એમ્યુઝમેન્ટ પાર્ક. ઇટ વુડ બી અ પોટપોરી. અહીં કલેક્શન માટે વપરાયેલો શબ્દ દોસ્તો. મોસ્ટ આઈએમપી પેરેગ્રાફ છે. પોટપોરી ઓફ ઓલ ધ આઈડિયાઝ કન્જર્ડ અપ ક્રિએટેડ અપ બાય હિઝ ફર્ટાઇલ. શું આવશે? ફર્ટાઇલ ઇમેજિનેશન. સમજાઈ ગયું? ફર્ટાઇલ ઇમેજિનેશન. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો આશા રાખીએ કે તમને આ પેરેગ્રાફ તો બહુ સરળ આવડી ગયો છે એકદમ. તો આ 7મો પેરેગ્રાફ તો આવડી જ જશે. બહુ મસ્ત આઈએમપી પેરેગ્રાફ છે તમારી સામે. ચાલો જો, રિયાલિટી, ઓકેઝન અને મેચલેસ. હા, શું આવવું જોઈએ? મિકી વોઝ ઓનલી ધ ફર્સ્ટ સક્સેસફુલ પ્રોડક્ટ ઓફ વોલ્ટ મેચલેસ ઇમેજિનેશન. શું આવવું જોઈએ? મેચલેસ. 30 નંબરમાં. ચાલો 31 નંબર બીકમ. શું આવે છે? મેક હિઝ ડ્રીમ્સ બીકમ રિયાલિટી. શું આવવું જોઈએ? રિયાલિટી. અને હવે તો એક જ શબ્દ વધ્યો, ટર્ન ઓન એની ઓકેઝન. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? ચાલો 8 નંબરનો પેરેગ્રાફ છે એ હવે તમે જાતે બનાવી લેજો. બરાબર. 8 નંબરનો પેરેગ્રાફમાં હા ટ્વીચ, ગ્રેસ અને વર્ચ્યુઅસો આપેલું છે. બરાબર, જરાક દેખાતું નથી ને એટલે હું તમને અત્યારે નથી સમજાવતો. ચાલો આ 9 નંબરનો પેરેગ્રાફ છે એ પણ તમારે જાતે બનાવવાનો છે. ડ્રામેટિક, સક્સેસ, પાર્ટીઝ, સિમ્પલેસ્ટ, નેવર અને રેસ્ટોરન્ટ. એ મોટો પેરેગ્રાફ આપ્યો છે. 2 પેરેગ્રાફને ભેગા કરીને જમ્બો પેરેગ્રાફ આપ્યો છે. પણ તમે લક અજમાવજો, ટ્રાય કરજો, તમને ચોક્કસપણે આવડી જશે. બરાબર છે. કારણ કે આ બધા પેરેગ્રાફ છે ને બહુ આઈએમપી પેરેગ્રાફ છે ને બોર્ડનું, એ પેરેગ્રાફમાંથી છે દોસ્તો. એટલે અમે એવા ટેક્સ્ટ બુકમાંથી ભેગા કર્યા છે કે તમે જો આની અંદર મહેનત કરશો ને તો ચોક્કસપણે સફળતા મળશે, એમાં કોઈ શંકા નથી. બરાબર. એટલે આ પેરેગ્રાફની જાતે ટ્રાય કરવા માટે તમને હોમવર્ક તરીકે આપું છું દોસ્તો. આશા રાખીએ કે તમને આ પેરેગ્રાફ ચોક્કસપણે આવડી જ જશે, એમાં કોઈ શંકા નથી. બરાબર છે. અને હવે 11 નંબરનો પેરેગ્રાફ છે એ તમે જુઓ. વી વિટનેસ્ડ અવર સીએમ્સ હા ખાલી જગ્યા ટુ કમ્પ્લીટ ઇનકમ્પ્લીટ ટાસ્ક ઓફ મિસ્ટર નરેન્દ્ર મોદી. આવા ઘણી વખત પેરેગ્રાફ ઉપજાવી કાઢીને બનાવે. શબ્દ આપણા જ લીધા હોય. બરાબર છે. હા, શબ્દ આપણા જ લીધા હોય. જુઓ, મોદીઝ ખાલી જગ્યા. ઇટ રિમાઇન્ડ્સ અસ મિસ્ટર મોદીઝ ખાલી જગ્યા એન્ડ સમટાઈમ્સ પીપલ ડોન્ટ અપ્રિશિએટ હિઝ ખાલી જગ્યા એક્સપેન્સિવ્સ. તો જો ખાલી જગ્યા એક્સપેન્સિવ્સમાં શું આવે? એક્સ્ટ્રા વેગન્સ એક્સપેન્સિવ. 32 નંબરની મેં ખાલી જગ્યા પૂરી દીધી તમને. જુઓ, એક્સ્ટ્રા વેગન્સ. બરાબર. હવે તમારે આટલું જ બાકી રહ્યું. વી વિટનેસ અવર સીએમ્સ. શું આવે? સીએમ્સ. હા, બોલો બોલો બોલો. યસ, વિઝન આવે. વેરી ગુડ. ચાલો વિઝન. અને નરેન્દ્ર મોદીઝ ક્રિએટિવ. હા, રિમાઇન્ડ્સ અસ નરેન્દ્ર મોદીઝ. બરાબર.
હા, ડિટર્મિનેશન. યસ યસ. ચાલો, તો હવે તમને ખબર પડી ગઈ વિદ્યાર્થી મિત્રો. તો આવા પેરેગ્રાફના અંતે તમને ઘણા બધા ટ્રુ ફોલ્સ અને એડિટિંગ પેરેગ્રાફ મળ્યા છે. આશા રાખીએ કે તમને એ કામમાં આવશે અને બોર્ડની પરીક્ષામાં તમે ખૂબ સારી સફળતા મેળવો એવી આશા સાથે આ વિડીયો લેક્ચર અહીં પૂરો કરશું. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.